આપણે શાળાના બાળકોને પૂછીએ તો ભાગ્યે જ કોઈ બાળક એવું કહેશે કે તેને શાળાએ જવું ગમે છે, ભણવું ગમે છે અને પરીક્ષા દેવી તો ખૂબ જ ગમે છે. પરંતુ અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીઓ હોશે હોશે પરીક્ષા દેવા આવ્યા, કારણ કે આ તેમના માટે હતી મસ્તીની પરીક્ષા. વિદ્યાર્થી બનેલા વડીલોએ ફરી એકવાર કહ્યું કે ચલો સ્કૂલ ચલે હમ. યુનિફોર્મ પહેરીને આ વડીલો શાળાના ક્લાસમાં જઈને બેઠા અને વિદ્યાર્થી કાળના તેમના જીવનની યાદોને તાજી કરી. અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે મસ્તી કી પરીક્ષા નામે કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં 50 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. મસ્તી કી પરીક્ષા કાર્યક્રમમાં વિદ્યાર્થી બનીને આવેલા વડીલોએ પરીક્ષા પણ આપી અને જૂની યાદોને ફરી વાગોળી. મોટી સંખ્યામાં ઉમટેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પગલે શાળાના 30 ક્લાસરૂમ ભરાઈ ગયા. તો વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે વિડીયો કોલના માધ્યમથી જોડાયા હતા અને સૌ કોઈને તેમના શાળાના જૂના દિવસોની અને પરીક્ષાની યાદ આવી ગઈ. આમ તો પરીક્ષા આપતા ભલભલાને પરસેવો છૂટી જાય, પણ મસ્તીની પરીક્ષામાં બધા જ નિશ્ચિત હતા અને એટલે જ આ મુલાકાતને પગલે પાઠશાળા મસ્તીની પાઠશાળા બની ગઈ. પરીક્ષા એ પણ મસ્તીની. દિવાન બલ્લુભાઈ સ્કૂલ જે કાંકરિયા પાસે આવેલી છે, સ્કૂલમાં અત્યારે તમે જોઈ રહ્યા છો 9th A ક્લાસના સ્ટુડન્ટ્સ છે, જે 1989 બેચના સ્ટુડન્ટ્સ છે અને આજે એક અલગ જ પ્રકારની એક એક્ઝામ છે ને આ મસ્તીની એક્ઝામ છે. અને આ મસ્તીની જે એક્ઝામ છે એમાં પૂર્વ વિદ્યાર્થીઓ જે છે એ ફરીથી પોતાના ક્લાસીસમાં આવીને જે છે એ પોતાના વિષયોની પરીક્ષા આપી રહ્યા છે અને 2024 પછીના લગભગ બધા જ સ્ટુડન્ટ્સ છે જે અહીંયા આવ્યા છે. ચિરાગભાઈ, કઈ પ્રકારની રૂપરેખા છે આખી આજના દિવસની અને આની પાછળનું મોટિવ શું? આના પાછળનું રૂપરેખા તો આપને જણાવ્યું કે ફરી એકવાર આજથી 2 થી 3 વર્ષ પહેલાં અમે ફિર સ્કૂલ ચલે હમ પાર્ટ 1 કરેલો, જેમાં બધા જ વિદ્યાર્થીઓએ સાથે પ્રાર્થના કરી અને 2 પીરિયડ જે ભૂતપૂર્વ શિક્ષકો સાથે માણેલા. ત્યાર પછી એવો એક વિચાર આવ્યો કે ભાઈ હવે તમે ભણી તો લીધું છે પણ એની એક્ઝામ તો આપવી જ રહી અને એક્ઝામ આપશો તો તમે પાસ થયા કે ન પાસ. તો એક વિચાર એવો આવ્યો કે ચલો બધા જ ફરી એકવાર ગેટ ટુગેધર કરી અને મસ્તી કી પરીક્ષા, જે મસ્તી કી ફિર સ્કૂલ એક બાર ચલે હમ મસ્તી કી પરીક્ષા પાર્ટ 2, જે જોઈન નથી થઈ શક્યા એ લોકો કદાચિત વિડીયો કોલથી ને એનાથી માધ્યમથી. તમે કહો છો જોઈન નહીં થઈ શક્યા, આપ જોઈ રહ્યા છો, આપ લાઈવ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે અમેરિકા, કેનેડા, US બધેથી જ લાઈવ એ લોકો જોઈન થઈ રહ્યા છે આપની સમક્ષ અને એ લોકો એનો આનંદ માણી. અચ્છા, હવે વાત બીજી મહત્વની એ છે કે સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે કયા પ્રકારની મસ્તી. અચ્છા, સૌથી પહેલા તો આ એક છે, આ તમે આંબોડિયા છે. અચ્છા, એક બીજી વાત છે કે તમારો જે ક્લાસ છે એ ક્લાસમાં સૌથી વધારે મસ્તી કોણ કરતું હતું? સૌથી વધારે સ્કૂલ ડેઝ યાદ આવી ગયા તમને? એકદમ બાળપણ પાછું આવી ગયું એવું લાગે છે અત્યારે. અમે 52 વર્ષના છીએ, તે છતાં એવું લાગે છે કે 12 વર્ષના જ હોઈએ. તમે આવ્યા પણ એ જ રીતના. તો અચ્છા, હા, તમે શું ફીલ કરી રહ્યા છો આજે જ્યારે અહીંયા આવ્યા? અમે બહુ જ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ. એમ થાય છે કે અમે તો કોઈ દિવસ મોટા થયા જ નથી, હજુ નાના જ છીએ. તેમ છતાંય જૂના બાળપણના દિવસો યાદ આવે છે. અહીંયા તમે જુઓ બધા જ જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ તૈયારીઓ પણ અમે ઘણા દિવસોથી ચાલુ કરીએ છીએ. પ્લસ અમે આગલા દિવસે આવીને બધું સેલિબ્રેટ બધું કર્યું છે, ડેકોરેશન પણ કર્યું છે અને એની તૈયારીઓ પણ કરી છે. જો અત્યારે સ્કૂલ યુનિફોર્મ છે, સ્કૂલ યુનિફોર્મમાં જ આવ્યા છે અને આ જે સ્કૂલની મસ્તી છે અને આ મસ્તીની પરીક્ષા છે જે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં આજે આપણે જોઈ રહ્યા છીએ. અને સ્કૂલ ડેઝ, સ્કૂલના એ શાળાના દિવસો ક્યારેય ભૂલી શકાય એવા હોતા નથી. ભલે તમે એટલા પણ ઉંમરલાયક થઈ
દિવસો ક્યારેય ભૂલાતા નથી અને એ જ દિવસો યાદ કરવા આજે બધા અહીંયા ફરીથી એકત્રિત થયા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.